સ્ટાર્ટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ખાડે ગયેલું પરીક્ષા વિભાગ કે આ પરીક્ષા વિભાગમાં વિદ્યાર્થીઓ 5 મહિના પહેલા પરીક્ષા આપી હોવા છતાં પરિણામો હજુ સુધી નથી આવ્યા. વિદ્યાર્થીઓ ખૂબ હેરાન છે, અવારનવાર ફરિયાદો આવે છે અને આ પરીક્ષા વિભાગની પહેલી વખત નથી. ઘણી વખત પરીક્ષાના રિઝલ્ટો આપવામાં ખૂબ આપણી યુનિવર્સિટી મોડી હોય છે. ત્યારે 2-3 મુદ્દાને લઈ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને NSUA દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે જીકાસ નામના પોર્ટલથી વિદ્યાર્થીઓને હેરાન કરવાનું અને લૂંટવાનું જે કામ ચાલુ કર્યું છે છેલ્લા 2 વર્ષથી, એના વિરોધમાં પણ આજે કુલપતિ શ્રી ના માધ્યમથી અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. ભાઈ, આવતા વર્ષેથી જીકાસ પોર્ટલ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે અને જે સિમ્પલ નોર્મલી જે એડમિશન પ્રક્રિયા હોય તેમાં વિદ્યાર્થીઓને લાભ મળવો જોઈએ. ત્રીજો મુદ્દો છે કે PhDની એન્ટ્રન્સ છેલ્લા 2 વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લેતી નથી. ગુજરાત યુનિવર્સિટી હોય, નર્મદ યુનિવર્સિટી હોય કે ઘણી સરકારી યુનિવર્સિટીઓ છે કે ત્યાં પણ UGCના જ નોર્મ્સ લાગુ પડે છે, પણ એ યુનિવર્સિટીઓ એન્ટ્રન્સ ટેસ્ટ લે છે. જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લ પાનસુરિયા, એને પણ આ વર્ષે પોતે PhDની એન્ટ્રન્સ પાસ કરીને PhDમાં એડમિશન લીધું છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો શું વાંક? જ્યારે તેને ખૂબ મોટું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નુકસાન વેઠવું પડે છે. જેની શોધ મળતી હોય છે 15,000, એ પણ વિદ્યાર્થીઓને ગયા વર્ષથી મળી નથી આ એન્ટ્રન્સ ટેસ્ટ કાઢવાના બહાને. ત્યારે અમે આજે કુલપતિશ્રીને રજૂઆત કરી છે કે આ સંપૂર્ણ એન્ટ્રન્સ ટેસ્ટ તાત્કાલિક ડિક્લેર કરવામાં આવે અને જેટલા મુદ્દાઓ NSUA આપવામાં આવે છે તમામ મુદ્દે યુનિવર્સિટીના કુલપતિ પોઝિટિવ એક નિર્ણય લે અને તાત્કાલિક નિર્ણય વિદ્યાર્થી હિતમાં કરવામાં આવે તેવી જ એક માંગ છે.